હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો આઈસ ડીશ ખાય છે, તો સાથે હાલ ઉનાળામાં કેરીની સિઝન હોય તો લોકો મિલ્કશેકનું સેવન કરતા હોય, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી મેંગો સિલ્ક શેક અને આઈસ ડીશના નમૂનાઓ લઈ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉનાળો આવતા સૂર્ય દેવતા કોપાયમાન થાય છે ત્યારે સુરતમાં હાલ તાપમાનનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે, તો લોકો શરીરને ઠંડુ રાખવા માટે આઈસ ડીશ સહિતનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે ઉનાળામાં કેરીની સિઝન પણ આવતી હોય છે અને સુરતમાં મોટા પાયે મેંગો મિલ્ક શેકનું વેચાણ થાય છે, ત્યારે અખાદ્ય મેંગો મિલ્ક શેક કે પછી અખાદ્ય આઈસ ડીશનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સુરતના અડાજણ, કતારગામ, અઠવા, વરાછાના મોટી એજન્સીઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા મિલ્ક શેકના 21 અને આઈસ ડીશના 15 જેટલા નમૂનાઓ લઈ તપાસ માટે લેબમાં મોકલી આપ્યા છે. વેપારીઓ વધુ નાણાં રડી લેવા માટે મેંગો મિલ્ક શેકમાં એડેડ કલર, સેકરીન સહિતની ભેળસેળ કરતા હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં આવી છે. તો આઈસ ડીશમાં પણ એડેડ કલર, સેકરીન અને મલાઈનો ઉપયોગ કરાતો હોય, જેથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં દરોડાની કામગીરી કરાઈ હતી અને સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું. હાલ તો સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા પડાયેલા દરોડાને લઈને અખાદ્ય મેંગો મિલ્ક શેક અને આઈસ ડીશનો વેપલો કંડારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.